આજે આપણે ફાઇનલી 2 વર્ષ જૂનું સપનું પૂરું થઈ ગયું. ચાલો તારે તમને બતાવું. અને આ છે આપણા નાના ભાણીબેન આપણે હવારમાં ચોપડી વાંચતા હતા, કારણ કે આપણા ઘરે મહેમાન બનીને આવ્યા છે ભાણીબેન. અને હવે આપણે 60 દિવસમાં 10,000 ફોલોઅર કમ્પ્લીટ કરવાના. આપણે 19માં બ્લોક છે. ચાલો તારે તમને બતાવો આગળ. અને ભાઈ સપનું સાકાર કરવા માટે આપણે પેલા એટીએમ માં જવું પડે, કારણ કે પૈસા ઉપાડવા. અને ભાઈ તમને બધાને મને ખબર જ છે, પૈસા વગર કાંઈ કામ થતું નથી. પછી ડાયરેક્ટ પૈસા ઉપાડીને ઇલેક્ટ્રોનિક ની દુકાનમાં જતા રહીએ આપણે. અને ભાઈ મારું એવું સપનું હતું કે 2 વર્ષ પહેલાનું કે મારો ઘરમાં એસી હોવું જોઈએ, એટલે આપણે એસી લઈ લીધું આજે. અને ભાઈ એસી નું બધું કમ્પ્લીટલી પૈસા કમ્પ્લીટ કરી અને પછી ડાયરેક્ટ કાકાને બોલાવીને આપણે ડાયરેક્ટ ઘરે કુરિયર કરવા માટે કાકાને રેકડી લઈ લીધી આપણે. અને કાકા એમની લેમરગીની લઈને ડાયરેક્ટ આપણા ઘરે પહોંચી ગયા. અને ભાઈ ફાઇનલી આપણા ઘરે એસી આવી ગયું ને બધા ઘરમાં ખુશ થઈ ગયા. અને ભાઈ મને તો ખબર જ નથી, પછી એસી વાળા ભાઈ ફિટિંગ કરવા આવશે ને આવી રીતના થાય છે ને પછી એમને કાંઈ એમનું કામ ચાલુ કર્યું. તો અમારા ભાણીબેન અંદર આવી ગયા કે એસી ની હવા ક્યારે ખાવા મળશે. મેં કીધું ભાણીબેન ઘડી શાંતિ રાખો, બધું ફિટિંગ થઈ જાય પછી તમને એસી ની હવા ખાવા મળશે. હવે અને ભાઈ મેં બહાર જઈને જોયું તો દાદા તો બહાર પંખો લગાડતા. મેં કીધું આનું શું કામ આવો તો કહે છે ભાઈ કહે છે આનીથી અંદર ઠંડી હવા આવે. મેં કીધું તો લગાડી દો ફટાફટ. અને ભાઈ થોડોક લાઇટ ફિટિંગ નો સામાન લેવાનો બાકી હતો, તો એ પછી અમે ગાડી લઈને ડાયરેક્ટ ગામમાં આવતા રહ્યા. ગામમાં બધું લાઇટ ફિટિંગ નો સામાન લઈ લીધો આપણે તો. અને ભાઈ ફાઇનલી આપણું 2 વર્ષનું સપનું આજે આપણું પૂરું થઈ ગયું ને આખો દિવસની મહેનત આપણે આજે રંગ લાવી. અને ડાયરેક્ટલી આપણે પછી નાઈ ધોઈને કામે જતા રહીએ. બાય બાય.